ખબર લેવા જવું પડે મોણસ ભગવાન લે તને ખબર પેલા ભૂરભાઈ નું બલૂન ઉડી ગયું શાને ઉડી ગયું આ બધું? એટલે આજે જ બન્યું આ બનાવ. એટલે હું થયું ભૂરભાઈ ની હું વાત કરો છો? એટલે પિનભાઈ આવો. ઓહા તમને ખબર જ નહીં ગોમાં આવું બનાવ બની ગયો છે. હું બની શક્યા તો ખરો પણ એટલે ભૂરભાઈ પેલું બલૂન ઉડી ગયું હતું ને. આ મારા ભૂરભાઈ ને હા તમે પેલા ભૂરભાઈ ને બલૂન ઉડી ગયું. ઓવા એ આજે લાયા હતા ને આજે નાજો અલ્યા મારે જવું પડે બલૂન ઉડી ગયું ને. ઓવા આ હેડાતું નહીં ને આ ભૂરભાઈ ના બલૂન સંતાન ઉડી ગયું. આ વાતો હોપડીને બધી ભૂરભાઈ ની ખબર લેવા જવું પડે મારે. એ મારા કતિકો કોઈ છે વિશાળ દોડે આવે છે પણ આજે ભગવાનની સામે નાથી એવું કર્યો હા મારે જવું જ પડે આ તો એનું સંતાન ઉડી ગયું પણ સારું આ ભૂરભાઈ ને રપતાઈ જઈશ મને હેડાતું નહીં પડા છે મારે પૂરાનું ખબર લેવા જવું જ પડે. આ ભૂરભાઈ ના ઘેરે મારે જવું પડે તો મને હેડાતું નહીં તોય મારે શો પ્રેપિન ભાઈ ઓવા આ મારું ભૂરભાઈ નું ઓ સંતાનું બલૂન લાયા તાનું જતું જ રહ્યું છે રમઝોળા. આ ભગવાનની સામે ના હતી એવું કરે છે. આપણે લાઈન મેળવી શકો કે આ ગમમાં બધા જો ત્યાં એ જ વાતો થઈ છે કે મારું ભૂરભાઈ નું આ ભગવાને હું પરીક્ષા કરવા બેસે છે બાબા સૌ પ્રિયા હે આ મારા ભૂરભાઈ નું બલૂન લાયા તા કીશું ઉડી જ ગયું છે. ઓ મારે ખબર લેવા જવું પડે મોણસ ભગવાન નો છે જેવો તેવો એ નહીં. એ ભૂરભાઈ આવો પિનભાઈ હું જીવો છે હવે સંતાનો આખી છે વાત તો આપણી સાચી છે. બે કહું વાત ખુરશી આવે તો પિનભાઈ બે પિનભાઈ આ પુરાને ઓ સંતાનો જીવ છે પિનભાઈ હા વામો 10 વાગે લાવ્યો હા 11 વાગે ઉડી જો ચિંતા ના કરજો ના પણ 6 વર્ષે લાવ્યો છું પિનભાઈ પણ ઉડી ગયું શું કરું બોલો આ ભગવાનને તાણ શો ને નામટાનું આ મન રાખે છે નામ તમારે જેવો હાથી જાવ થઈ ગયો સંતાન કાગળનું જ લાવતો હા પણ આ ગદા પ્લાસ્ટિક નું લાવી દે એવા ઉડી ગયું તમારે જેવું તો કોણ માણસ જ નહીં ગમો તમારા સાથે આ બલૂન ફૂટી ગયું કેટલા રૂપિયા લાયા હતા 150 રૂપિયા લાવ્યો પિનભાઈ 150 રૂપિયા બલૂન લાયા હતા. ઓવા અત્યારે શું વાતે 150 રૂપિયા આવશે તાને કયો આખો દામ મહેનત કરીએ તાને તો આપણે 150 રૂપિયા ભરીએ છીએ અને આ તો તમારાથી આવું જીવન જબ્બર દુઃખ લાગ્યું છે કોઈનું બલૂન નહીં ઉડાડી મારું ઉડી પણ તમારા હાથી આવું થયું તો બોલ ભાઈ ચિંતા ના કરતો જો ફૂલ લાવ્યો તો પિનભાઈ કલર વાળું હતું 9 કલર હતા 9 કલર હતા અને ઉડી ગયું ઓ સંતાન ઉડી ગયું ઉડી ગયો હાથમાંની મુકે કોઈ ખબર જ નહીં રહી મને ખબર જ નહીં લાગતા હાથી ઉડી ગયું હાથી ઉડી આ ગયું તો કોમોય બધો વાતો કરતો તો કે ભૂરભાઈ નું બલૂન લાયા તા તે તાત્કાલિક ઉડી જ ગયું છે અને હું લાઈન બે આવ્યો છું ખાટલામાં અને ખબર જ નહીં રહી મને ઉડી ગયું મને ધસકો પર ના મારા ભૂરભાઈ બહાર જવું પડે મારા કત્તી કોકવાસા ભૂરભાઈ તાત્કાલિક આવી જાય છે ખબર લેવા ચિંતા ના કરો ભૂરભાઈ કરીએ જ બધું તો સારું છે બધું મેં 5 થી 150 રૂપિયા લઈને બલૂન લાવ્યો હતો હવે 150 રૂપિયા એ અત્યારે આ કાળી મજૂરી કરીને આપણે 150 રૂપિયા લાવતા હોય છીએ રૂપિયા તો હાલવા હતા અને કોઈ નેનાશિયાના ખેલ નહીં 150 રૂપિયા લાવવા એટલે. બલૂન તો એટલું રંગબેરંગી હતું ને આપણે જીવ પડી ગયો છે ગમે તેવાનો જીવ પેલો થાય પણ હિંમત તો મારે રાખવાની છે જો ઘર વાળો નહીં તો આ સવાલો છે અમારા ભરતભાઈને હું જવાબ આલું ભરતભાઈ ને જો હું વાત કરું છું ભરતભાઈ તમે અત્યારે ભૂરભાઈના પગ કાઠા રાખાવજો એ એનું દુઃખ છે એ આપણું દુઃખ છે બલૂન હોત તો આ બધા સગાવા દે પણ લાયો અને ઉડી ગયું અને જો તો આપણે હાજા હું તો બીજી ઉત્તરાયણ ઉપર પાછું બલૂન લાવ્યું પણ અત્યારે આમ જે જ્યુસ એનો જોવા તાર તું દુખી ના થતો જો અને ઘર વાળાને ખાવાનું ખવડાવજે કમ્પ્લીટ બંધ થઈ જાય અને કોનો બીમાર પડે તું બંધ થઈ જાય ભાઈ બંધ થઈ જા આ હારું થયું તે બલૂન ઉડી ગયું તમે ના ઉડી ગયા